અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈરત્યાગ. જ્યારે અહિંસા તમારી ચેતનામાં, તમારા મનમાં સારી રીતે સ્થાપિત થઈ જાય છે, ત્યારે પરિણામ એ આવે છે કે તમારી હાજરીમાં લોકો હિંસક વૃત્તિ છોડી દે છે. આવું આપણી સાથે ઘણી વખત બન્યું છે. એકવાર મને લાગે છે તો એ 90ના દાયકામાં, ત્યારે હું વોશિંગ્ટન ડીસીમાં હતો. ત્યાં લગભગ 200 લોકો હતા અને એક સજ્જન પાછળથી આવ્યા કે 6 ફૂટ 5 ઇંચ હતા અને તે સીધા મારી પાસે આવ્યા, હુમલો કર્યો, તું શૈતાન છે, અને તેણે મારું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો. તે મારી પાસે આવ્યા અને દરેક વ્યક્તિ તેમની બેઠક પર થીજી ગયા, કારણ કે કોઈએ અપેક્ષા ન રાખી હતી. તે મારી પાસે આવ્યા, લગભગ ગળાની નજીક. મેં ફક્ત સામે જોયું અને કહ્યું, થોભો. અને બસ, તે ઘૂંટણીએ પડી ગયા, તે નીચે પડી ગયા અને પછી તે રડવા લાગ્યા. તેમની આંખોમાં આંસુ હતા અને તે ચાલ્યા ગયા. આગળ ચાલીને તે સ્વયંસેવક પણ બન્યા. અને આવી જ બીજી ઘટના લોસ એન્જલસમાં બની હતી. ત્યાં એક આફ્રો અમેરિકન વ્યક્તિ હતો જે ખૂબ જ કદાવર માણસ હતો. તે મને એની એક આંગળીએ ઉઠાવી શક્યો હોત. તે આવ્યો અને તે અમારી નજીક આવ્યો અને પછી બસ તે પાછો ફર્યો અને ચાલ્યો ગયો. એવું લાગતું હતું કે તે હુમલો કરવા આવ્યો હતો. તો તમે જોઈ શકો છો, જ્યારે તમે સ્થિર હોવ છો અહિંસામાં, ત્યારે તમારી હાજરીમાં લોકો હિંસક વૃત્તિઓ ગુમાવે છે. એટલા માટે શાંત રહેવું, અહિંસાના સિદ્ધાંતનું પાલન કરવું, તેને તમારી અંદર ઉતારીને તમે શાંતિદૂત બની શકો છો. જો તમારી અંદર અહિંસા નથી તો તમે બીજાઓ સાથે શાંતિ સ્થાપી શકતા નથી. જે લોકો કાર્યકર્તાઓ છે તેમની અંદર ખૂબ જ ઉશ્કેરાટ હોય છે, તેથી તેઓ તેમના આંદોલનનો સુખદ અંત લાવી શકતા નથી. અહિંસાથી ઘણું બધું કરી શકાય છે. જેટલી માત્રામાં આપણા જીવનમાં અહિંસા હશે, બીજામાં તેટલી જ આક્રમકતા કે નફરત ઓછી થશે. મારા શાળાના દિવસોમાં શિક્ષકો સજા કરતા જો તમે હોમવર્ક ના કરો તો. તેઓ શું કરતા? તમારો હાથ પકડીને ટેબલ પર પટકી દેતા, આંગળીઓના સાંધા પર. ખૂબ દુખતું ત્યારે. તો મને યાદ છે, મારા એક શિક્ષક તે અન્ય બાળકો સાથે આવું કરતા. મને ત્યારે એવું લાગતું. પછી જ્યારે તે મારી પાસે આવતા, તે મારો હાથ પકડતા પણ મને મારતા નહીં. તેઓ મને કોઈ સજા નહીં કરતા અને મારી પાસે આવતાની સાથે જ હસવા લાગતા. એટલે બીજા બધા બાળકો કહેતા, તમે પક્ષપાત કરો છો, આ પક્ષપાત છે. તેઓ કહેતા પક્ષપાતી. અમે શિક્ષકને પણ સમજાતું ન હતું કે તેઓ કેમ મારો હાથ ટેબલ પર પટકી નહોતા શકતા. તમને તમારા પોતાના જીવનમાં પણ જોવા મળશે. જે દિવસોમાં તમે ધ્યાનમાં ખૂબ ઊંડા હો છો, ખૂબ શાંત હો છો, ખુશ હો છો, તમે ઘણી સમસ્યાઓનો ઉકેલ કરવા સક્ષમ હો છો. પ્રાણીઓ પણ તમને પ્રતિભાવ આપે છે, માત્ર મનુષ્યો જ નહીં. જંગલી પ્રાણીઓ પણ પ્રતિભાવ આપે છે જ્યારે તમારી અંદર અહિંસા હોય છે. બીજી એક વાર્તા છે. હું જયપુરથી અલવાર રોડ પર જઈ રહ્યો હતો. થોડું અંધારું થઈ રહ્યું હતું અને તે જંગલનો રસ્તો હતો અને ત્યાં રસ્તા પર એક ઝાડ પડ્યું હતું અને બરાબર ત્યાં જ એક સિંહ બેઠો હતો અને ડ્રાઈવર એકદમ ડરી ગયો. અમારે નીચે ઉતરે લાકડું હટાવવાનું હતું, પણ સિંહ ત્યાં જ બેઠો હતો. ડ્રાઈવર ખૂબ ડરી ગયો હતો.
તે કહે આપણે નથી પાછા જઈ શકતા કે નથી આગળ વધી શકતા. મેં તેને કહ્યું, ચિંતા નહીં કર, ચાલ આપણે કરીએ. એટલે અમે કારમાંથી નીચે ઉતર્યા, લાકડું લીધું અને તેને બાજુ પર મૂક્યું, જલ્દીથી કારમાં બેસી ગયા અને નીકળી ગયા. 3 દિવસ પછી તેણે મને લેવા આવવાનો હતો અને તેને આખા ગામમાં સંદેશ ફેલાવ્યો, ગુરુજીને સિંહે કાંઈ કર્યું નહીં. અને પછી આખું ગામ ભેગું થયું, ત્યાં ફૂલો લઈ આવ્યા. મને કહ્યું, ઓહો, અમારા ગામમાં સંત આવ્યા. અને હું આ તમને જે કહી રહ્યો છું, આર્ટ ઓફ લિવિંગના શરૂઆતી દિવસોની વાત છે, જ્યારે આર્ટ ઓફ લિવિંગ શરૂ કર્યું હતું, 84 કેવું કંઈક. એટલે પ્રાણીઓ પ્રતિભાવ આપે છે. જ્યારે કેવું પણ બને છે, આપણો હાથી મસ્તીમાં આવી જાય છે, તે બળવાખોર બની જાય છે. મહાવત હાથીને કાબૂમાં કરી નથી શકતો. તે કહે છે, ગુરુદેવ, ગુરુજી, ગુરુજી. હું કહું છું, ઠીક છે, ગુરુજી આવે છે. અને હું તેની પાસે જઈને વાત કરું છું તો તે ખૂબ શાંત થઈ જાય છે. તે સંપૂર્ણપણે નમ્ર બની જાય છે. તે ઉદ્ધતાઈ પ્રાણીઓમાં ઓછી થઈ જાય છે. આ શક્તિ છે યોગીઓની. આ શક્તિ છે અહિંસાની. જ્યારે આપણે સ્થાપિત હોઈએ છીએ અહિંસામાં, ત્યારે આપણી હાજરીમાં દરેક વ્યક્તિ હિંસક વૃત્તિઓ ગુમાવે છે, આક્રમકતા ગુમાવે છે. આવા ઘણા ઉદાહરણ હોઈ શકે. તમારા સ્પંદન તમારા શબ્દો કરતાં વધુ બોલે છે. તમે જાણો છો? જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.